15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર આંબોલી ઉંબરવાડા રોડ પરથી લોકલના શંકાસ્પદ ભંગાર સાથે આઈસર ટેમ્પો ઝડપાયો. 2 ઇસમોની અટકાયત સાથે રૂપિયા 16.11 લાખનો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વરના આંબોલી ઉંબરવાડા માર્ગ ઉપરથી શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને શંકાસ્પદ લોખંડના ભંગારથી ભરેલા આઈસર ટેમ્પા સાથે 2 ઇસમોની અટકાયત કરી હતી. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ માર્ગ પરથી લોખંડનો શંકાસ્પદ ભંગાર ભરીને એક આઈસર ટેમ્પો પસાર થવાનો છે, જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા જ પોલીસે તેને આંતરીને સઘન તલાશી લીધી હતી. ટેમ્પોની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં લોખંડની હેવી ચેનલો મળી આવી હતી, જે અંગેના કોઈ કાયદેસરના આધાર પુરાવા ચાલકો રજૂ કરી શક્યા ન હતા. પોલીસે આ કાર્યવાહીમાં રૂપિયા 9,11,000ની કિંમતના આશરે 22,774 કિલોગ્રામ લોખંડની ચેનલોનો ભંગાર તેમજ રૂપિયા 7 લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળી કુલ રૂપિયા 16,11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શંકાસ્પદ જથ્થા સાથે પોલીસે નોબલ માર્કેટ વિસ્તારમાં રહેતા સબરે હુસેન મોહમ્મદ કાસિમ શેખ અને જૈનુલ આબેદીન નિઝામુદ્દીન નામના 2 ઇસમોની અટકાયત કરી છે. આ લોખંડનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.